બધી જાતિના લોકોને સાથે રહીને અમારો આગવો પક્ષ બનશે, નવો પક્ષ બનશે. નહીં ભાજપ હોય ને કોંગ્રેસ હશે. અથવા અમારો ત્રીજો નેત્ર હશે. ત્રીજો નેત્ર રહીને સચ્ચાઈ પર ચાલનાર, સાચા કામ કરનારા એવા ઉમેદવારને ઉભા રાખીને ચૂંટાવા લાવવાના પ્રયાસ કરીશું, ચૂંટાઈ લાવીશું અને વડોદરા શહેરને, વડોદરા જિલ્લાને, તાલુકાને સારો વિકાસ કરવાના પ્રયાસ કરીશું. નવું કામ એટલા માટે લઈને ચાલી રહ્યો છું કે આવનારી નવી પેઢી આગળ વધે અને સચ્ચાઈ પર ચાલે. આજકાલ જે કંઈ બી છે આપ સૌ જાણી રહ્યા છો, કહેતા નહીં હોય પણ હું કહું છું કે ખુલ્લેઆમ કરપ્શન ચાલે છે, ખુલ્લેઆમ 2 નંબરના ધંધા ચાલે છે. કશું જ કોઈ સરકાર કે કોઈ કશું કરતું નથી. એને આગળ વધાવવા અને યુવાઓને આગળ લાવવા માટે લાવીને એક સચ્ચાઈની રાહ પર ચાલે એ પ્રયત્ન કરવાના છે. લગભગ અમે 40 થી 50 જણ ઉભા રાખીશું ને જે સારા હશે એમને જ ઉભા રાખીશું. એવું નહીં કે ચૂંટાવીને બીજી પાર્ટીમાં જતા રહે. એ અમારી સાથે રહે અને સાચા કામ કરે, નિષ્ઠાવાન હશે એવા લોકોને ટિકિટ આપીને લડાવવાના. કોર્પોરેશનની કામગીરી, જિલ્લા પંચાયતની કામગીરી, તાલુકા પંચાયતની કામગીરીના અંદર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે. એ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે અમે નવું નેત્ર બનાવી રહ્યા છીએ.